કેમ છો બધા? તો આજે આપણે કેરીના ઢોકળા બનાવીશું. કેરીના ઢોકળા બનાવવા માટે મેં 1 કપ અહીંયા બેસન લઈ લીધો છે. એની અંદર થોડું મીઠું નાખી દઈશું, થોડા આપણે લીંબુના ફૂલ એડ કરી દઈશું અને થોડી હળદર નાખી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા પછી આની અંદર આપણે થોડું પાણી એડ કરવાનું છે. આ ઢોકળા એકદમ સરસ બને. કેરીની સિઝન છે તો તમે આ ઢોકળા અચૂકથી બનાવજો. તો એમાં આપણે આ પાણી એડ કરી દીધું છે અને સારી રીતે આપણે એનું બેટર તૈયાર કરી લઈએ. તમે આની અંદર બેસનની જગ્યાએ રવો પણ લઈ શકો છો અને સરસ આ રેસીપી બનીને તૈયાર થાય છે. તો આ એક નવી અને અલગ જ રેસીપી છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે આની અંદર 3 થી 4 ચમચી ખાંડ એડ કરીને આપણે કેરીનો પલ્પ એડ કરી દેવાનો છે. એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તમે આ રેસીપી ન બનાવી હોય તો જરૂરથી બનાવજો અને મારો આ વિડીયો તમે જોવો છો, તમને ગમે હોય તો લાઈક કરી દેજો અને મારી ચેનલ ઉપર સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે એક ડીશ લઈ લીધી છે, એની અંદર તેલ લગાવી લીધું છે. એની અંદર આપણે આ બેટર એડ કરી દેવાનું છે. બધું બેટર એડ થઈ જાય એટલે પાણી ગરમ કરવા મેં મૂકી દીધેલું હતું પહેલેથી. એની અંદર આપણે ઢાંકીને 5 થી 10 મિનિટ સુધી ધીમા તાપે થવા દેવાનું છે. હવે એકદમ ઠંડુ થઈ ગયું છે. મેં આ રીતે ચોસલા કરી લીધા છે. એની ઉપર આપણે થોડા તલ સ્પ્રિંકલ કરી લઈએ. હવે આપણે વઘાર એની ઉપર એડ કરી દઈએ. વઘારમાં મેં રાઈ, જીરું અને મીઠા લીમડો અને થોડી હિંગ નાખી હતી. આ વઘાર આની ઉપર એડ કરી દઈએ. વઘાર આપણે બહુ ગરમ એડ નથી કરવાનો. તો હવે તમે જોઈ શકો છો, એક ઢોકળું તમને કટ કરીને બતાડું. તો આ એકદમ સરસ, મેં પણ પહેલી વાર જ બનાવ્યા છે, પણ ખૂબ સરસ બન્યા છે અને બાળકોને પણ ખૂબ જ ભાવે છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. તો છે ને સરસ ઢોકળા બનીને તૈયાર. તો ઉનાળાનો રાજા અને ફળનો પણ રાજા કહેવાતો કેરીના ઢોકળા આપણા બનીને તૈયાર છે. તો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરી દેજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.